નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ માટેની જે એક્સપ્રેસ આપણી 80 દિવસ માટેની નીકળી છે, આ એક્સપ્રેસમાં આજે આપણે દોસ્તો જે છે એ 28 તારીખે ડે 20માં પહોંચ્યા છે. 9 તારીખે આપણે ઓક્ટોબર મહિનાથી શરૂઆત કરી હતી દોસ્તો, અને આ જે છે એ આપણી 20 દિવસ સુધીની સફર બહુ સારી રહી છે. હવે આના સિવાયના રિમેનિંગ 60 દિવસ રહ્યા. આટલા જ સારા દિવસો દોસ્તો હવે પછીના 21, 22, 23 થી 80 દિવસ સુધી રહેશે. જે એસટીઆઈની એક્ઝામ 4 જાન્યુઆરી આયોજિત થવાની છે 2026માં. એની પહેલા 2 જાન્યુઆરી 2026 આપણે આ બધું પૂર્ણ કરશું. ઠીક છે? તો આ 80 દિવસનો મસ્ત મજાનો પ્લાન મેં તમને યુટ્યુબમાં કહી દીધેલો છે. દરેક ટોપિકને આપણે આવરી લેશું. દરેક ટોપિકની ડે વાઇઝ હું તમને ફાઇલ પણ આપીશ. જેમ માની લઈએ કે દોસ્તો 25-30 દિવસ સુધી એક પોલિટી ચાલે, તો જ્યારે પોલિટી પૂર્ણ થઈ જશે ત્યારે બધાના ક્વેશ્ચન એક સાથે પણ હું તમને આપીશ. ઠીક છે? સો આના માટે તમારે જો કોર્સ લેવો હોય તો એસટીઆઈનો આપણે આ એપ્લિકેશનમાંથી કોર્સ લઈ શકો. આપને અર્થશાસ્ત્ર માટેનો, બંધારણ માટેનો આવો કોઈ સેપરેટ કોર્સ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. અને એની સાથે સાથે જીપીએસસી ક્લાસ 1, 2, એસટીઆઈ, આદિજાતિ વિકાસ અધિકારી, આ બધાને સંલગ્ન કોર્સ લેવો હોય તો પણ આપ લઈ શકો છો. ઠીક છે? તો સ્ટાર્ટ કરવાનું થાય છે દોસ્તો. ડે 20 છે આજે. અને આઈઆર ઇન્ટરનેશનલ રિલેશનશિપ, આ આઈઆરના દોસ્તો આપણે લેક્ચર્સ પણ અપલોડ કરેલા છે, બધી જ એજન્સીઓ અને એ એજન્સી સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ પણ. ઠીક છે? ઓકે, ચાલો. પહેલો ક્વેશ્ચન છે, ભારતની વિદેશ નીતિ નોન અલાઇનમેન્ટ મુવમેન્ટના સિદ્ધાંત ઉપર જે છે એ આધારિત છે. હવે જો આને થોડું આપણે વ્યવસ્થિત સમજીએ. પહેલા જ જે છે એ સ્ટેટમેન્ટને આપ સમજી જશો. આઝાદીના કાળ દરમિયાન દોસ્તો આપણે ત્યાં જ્યારે ભારત દેશ આઝાદ થયો એવા સમયે, આમ તો જોવા જઈએ તો બીજું વિશ્વ યુદ્ધ 1945માં પૂર્ણ થયું, 1947માં આપણે આઝાદ થયા, 50માં આપણું બંધારણ બનાવ્યું, 52 થી આપણી ચૂંટાયેલી સરકાર કામ કરી. મતલબ એ સમયગાળામાં ઘણા બધા રાષ્ટ્રો આવી રીતે આઝાદી પ્રાપ્ત કરી હતી. તો હવે બે મહાસત્તા જે છે એ બનવા માટે બે રાષ્ટ્ર જે છે એ ઝૂઝૂમતા હતા. એક હતું યુએસ અને એક યુએસએસએ, હે ને, યાની કે સોવિયત સંઘ, મતલબ કે રશિયા. તો રશિયા બાજુ જઈએ એમને ટેકો આપીએ તો અમેરિકા નારાજ થાય, અમેરિકાને ટેકો આપીએ તો રશિયા નારાજ થાય. એટલા માટે થઈ અને 1900 જે છે એ 61માં યુગોસ્લાવિયા અને એમાં બેલગ્રેડ, આ યુગોસ્લાવિયાના બેલગ્રેડ ખાતે 3 માણસો, એક પંડિત નહેરુ, એક હતા માર્શલ ટીટો અને એક હતા જનરલ નાસિર. ઓકે, આ ત્રણે એક મુવમેન્ટ ચલાવી જેને કહેવાય નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ, બિન જોડાણવાદી સંગઠન. અને શું બોલાય? બિન જોડાણવાદી સંગઠન. મતલબ કે ભાઈ આપણે નથી તો જે છે એ અમેરિકાને ટેકો આપવો કે નથી એને નેગ્લેક્ટ કરવું, નથી રશિયાને ટેકો આપવો કે નેગ્લેક્ટ કરવું, બધાને આપણે જે છે એ એક સરખા લેવા છે. અને આ બાબત બહુ સારી થઈ. અને એમાં જો છે કોઈનો સારો ભારત વતી ફાળો હોય વિશ્વ કક્ષાએ તો એ પંડિત નહેરુનો છે. સો આને દોસ્તો જે છે એ નામ કહેવાય. તો આપણી જે છે એ વિદેશ નીતિ કેવી છે? તો કે ભાઈ નામના સિદ્ધાંત મુજબ જે છે એ ચાલનારી એક પ્રકારની નીતિ છે. ચલો, હવે તમને NAM આવું કઈ પ્રશ્ન પૂછે તો આપ સમજી જશો હવે. ઠીક છે? યસ. તો આ આવશે દોસ્તો તમારો એ પેલું સાચું. ભારતની વિદેશ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ આપણી ભારતની વિદેશ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિ, સહઅસ્તિત્વ જે છે એ સ્થાપિત કરવા માટેનો છે. ઠીક છે? યસ. તો આ પણ સાચી બાબત છે. ભારતની વિદેશ નીતિ માત્ર દક્ષિણ એશિયાના દેશ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન એન્ડ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, મતલબ કે સાર્ક. આ સાર્ક જે છે દોસ્તો આપણે ત્યાં કોના માટે? તો કે ભાઈ એવા દેશોનું બનેલું સંગઠન છે જે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રો
ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, લંકા, માલદીવ, બાંગ્લા, અફઘાન આ બધા દેશોનું બનેલું સંગઠન છે. તો કહેવાનો મતલબ શું છે દોસ્તો કે આ સંગઠન જે છે એ સુધી જ ભારતની વિદેશ નીતિ નથી. આપણે તો યુરોપમાં પણ વિદેશ નીતિ ચલાવીએ છીએ, આપણે તો લેટિન અમેરિકામાં બી ચલાવીએ છીએ, આફ્રિકન દેશોને પણ આપણે મદદ કરીએ છીએ. ઠીક છે, તો આ બાબત જે છે અહીંયા ગલત થઈ જાય. તો 1 અને 2 જે છે તમારું સાચું છે. ચલો, તો પહેલા ક્વેશ્ચનનું કન્ક્લુઝન એ છે કે તમને NAM નામ જે છે એ સંગઠનથી નામના જે સિદ્ધાંત જે છે એ બાબતથી મેં પરિચિત કરાવ્યો છે. આ પહેલો ક્વેશ્ચન સક્સેસફુલી ઘણી બધી પરીક્ષાઓમાં જે છે પૂછાતો પ્રશ્ન છે. તો આ આપણને યાદ રહેવું દોસ્તો અતિ આવશ્યક છે. ચલો, અહીં સુધી હું ડન કરું છું. સે યસ ઓર નો? ઓકે, ડન. નીચે આપેલા નિવેદનો પર જે છે વિચાર કરો. પંચશીલના સિદ્ધાંતો ભારત અને ચીનના સંબંધોમાં પ્રથમ વખત જે છે એ સ્વીકૃત કરવામાં આવ્યા હતા. ભારત દેશમાં દોસ્તો 1954માં અલગ અલગ પ્રકારના પંચશીલ સિદ્ધાંતો, જો એટલે પેલું તો સાચું થશે. પંચશીલ એટલે 5 બાબતો. એક તો પરસ્પર સન્માન કરવું, એક આક્રમણ જે છે એ ન કરવું, એકબીજા રાષ્ટ્રનું જે છે એ પરસ્પર જે છે સન્માન કરવું, આદરની ભાવના રાખવી. બીજું, એકબીજા રાષ્ટ્ર ઉપર ક્યારેય જે છે એ આક્રમણ ન કરવું. શાંતિ અને સહઅસ્તિત્વનો જે છે એ સમાવેશ કરવો. એક શાંતિ અને એની સાથે સહઅસ્તિત્વ જે છે હોવું જોઈએ. હસ્તક્ષેપ ન કરવો, એટલે એકબીજા દેશમાં કોઈ પણ પ્રકારના દોસ્તો જે છે એ હસ્તક્ષેપ નહીં કરવાનો. મતલબ કે પોતાની જે છે એ બાબતો પોતાના પૂરતી જે છે રાખવી. અને એક સમાનતા લાભ, એક સમાનતાના ધોરણે બંનેને લાભ મળવો જોઈએ. તો આ 5 જે છે એ કરાર કરવામાં આવ્યા હતા દોસ્તો. આને પંચશીલના સિદ્ધાંત કહેવાય. અને તમને યાદ રાખવાનું કે આને તિબેટ કરાર હેઠળ લાવવામાં આવ્યા. કયા? તિબેટ કરાર હેઠળ લાવવામાં આવ્યા. તો આ પ્રશ્ન પણ જીપીએસસી ક્લાસ 1-2 માં બહુ વખત પૂછ્યો, તેને યાદ રાખજો. પંચશીલનો ઉલ્લેખ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રના જે છે એ ચાર્ટરમાં આપવામાં આવ્યો. ના દોસ્ત, પંચશીલનો સિદ્ધાંત તો માત્ર ભારત અને ચીન વચ્ચે જ પ્રસ્થાપિત થયેલી બાબત છે, આ બધે નથી કહેતા. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે ભાઈ પંચશીલનો સિદ્ધાંત જે છે એ માત્ર ભારત ચીન, તો એમાં UN તો આવવાનું જ નથી. તો ત્રીજું સ્ટેટમેન્ટ ઓટોમેટિક ગલત થઈ જાય. તો પહેલું અને બીજું જે છે આપણું સાચું થઈ જશે. ડન? ઓકે, ચલો આગળ વધીએ. તો આમાં કદાચ તમને એવું પૂછી લે દોસ્તો કે ભાઈ પંચશીલના 5 સિદ્ધાંતો કયા છે, તો પણ એ તમને આન્સર આવડવો જોઈએ. હું તમને સ્ટેટમેન્ટ કન્ક્લુઝન એટલે જ આપું છું. પછી આવા ટોપિકને તમે સ્કીપ કરો અને તમારા 3 માર્ક જતા રહે. એ સ્કીપ ન કરાય દોસ્ત, હે ને? આ ટોપિક વધીને થાય 4-5 કલાકનો, જેમાં યુનાઇટેડ નેશન, આપણી વર્લ્ડ બેંક, IMF, સાર્ક, એશિયન, બિમસ્ટેક, બ્રિક્સ, આવા તમે વધીને સંગઠન લેવા જાવ એટલે 20-25 થાય. આ 20-25 સંગઠનનો લેક્ચર ઓલરેડી મૂકેલો છે અને એની જોડે જોડે PDF આપેલી છે. લેક્ચર્સ જોયો, PDF મસ્ત મજાની જે છે તમે પ્રિન્ટ આઉટ લઈ લીધી. અને આપણી એપ્લિકેશનમાં તમે દરેક જે છે એ લેક્ચરની પ્રિન્ટ આઉટ લઈ શકો છો. તમને દરેકનું આપું, પણ એમાં મેં 100ના 80% જ આપ્યું છે. તમે એવું વિચારતા હોય કે સર તો હું પ્રિન્ટ આઉટ કરીને એ જ કરું, તો એમ નહીં ચાલે દોસ્ત. તારે વાંચવું તો પડશે. મતલબ કે તમારે પ્રિન્ટ આઉટ તો હું તમને એટલે આપું છું કે 100માંથી 80% જ બાબત હોય, પણ તમારે એના સિવાયની બાબત જે છે વ્યવસ્થિત શું કરવું પડે, તો કે રીડ કરવી પડે. એના માટે લેક્ચર્સ જોવો પડે. માત્ર PDF વાંચે જે છે પાસ નથી થવાનું. એવી PDF તો માર્કેટમાં ઘણી રખડે છે. ઠીક છે? યસ, ચાલો. થર્ડ વન, નીચે આપેલા વિધાનો સાચા. ગુજરાત સિદ્ધાંત દક્ષિણ એશિયાઈ પાડોશી દેશ સાથેના સંબંધો બનાવવા માટે થઈ અને આપવામાં. કે ગુજરાલ આ આપણા દેશના એક સમયના પૂર્વ વિદેશ મંત્રી અને એક સમયના દોસ્તો જે છે એ PM પણ થઈ ગયા. નામ શું છે? કે ગુજરાલ. તો કે ગુજરાલે દોસ્તો જે છે એ લુક ઈસ્ટ પોલિસી આપી હતી. કઈ પોલિસી? પૂર્વના દેશ તરફ જો, હે ને? પૂર્વના દેશ તરફ જો. તો એક એને યાદ રાખવાનું છે કે ભાઈ દક્ષિણ એશિયાઈ દેશ જે છે એમની સાથે સંબંધો વિકસાવવા. તે ભારતના પૂર્વ વિદેશ મંત્રી ઇન્દ્ર કુમાર ગુજરાલ દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યો હતો. કે ગુજરાલ. તેના 5 તત્વો છે કે જેમાં પાડોશી રાષ્ટ્રો પ્રત્યે
એક તરફી સહકારનો ઉલ્લેખ છે. આ રહ્યું લુક ઈસ્ટ એટલે કે પાડોશી રાષ્ટ્રો હોય એની સાથે આપણે સારા સંબંધો જે છે એ વિકસાવવાના છે, અને એમાં પણ ખાસ દક્ષિણ એશિયાઈ દેશો છે હે ને એમની સાથે. તો 1, 2 અને 3 આવા ત્રણેય સાચા હોય એવા કયું થઈ જશે? સી તમારો આન્સર જે છે એ રાઈટ આવી જશે. ડન છે. આ ક્વેશ્ચન પણ બહુ બધી વખત દોસ્તો અલગ અલગ પરીક્ષાઓમાં રિપીટ થયો છે. અગાઉનો ક્વેશ્ચન હતો નામ વાળો, પંચીલ વાળો બહુ વાર રિપીટ થાય છે, અને આ 3 અત્યાર સુધીમાં મેં તમને આ 3 અમુક ક્વેશ્ચન તો એવા હોય કે દોસ્તો કદાચ મેં મારી જાતે બનાવ્યા હોય, કન્ટેન્ટ રાઇટરે બનાવ્યા હોય, અને આ ક્વેશ્ચન તો એવા છે કે જે 3 પરીક્ષામાં પૂછાયેલા છે, લોકો આ જોતા નથી. મેં તમને કીધેલું છે કે આવા મુદ્દાઓ કમ્પલસરી જે છે એ જોવા પડે અને સ્કીપ ન કરે, કારણ કે જો આ મુદ્દા તમે સ્કીપ કરી ગયા તો બની શકશે દોસ્તો તમારા 30 માર્કનું નુકસાની આવશે. હવે જો તમે 30 માર્કનું મહત્વ ના સમજી શકતા હોય તો મને નથી ખબર, તો એ મુદ્દાઓને ખાસ આપે જોઈ લેવા પડશે. ડન. 4th વન, નીચેના આપેલા નિવેદનો પર વિચાર કરો. ભારત નો ફર્સ્ટ યુઝ પ્રથમ ઉપયોગ નહીં સિદ્ધાંતોનું જે છે એ પાલન કરે છે. ભારત દેશ જ્યારે છે એ કોઈ પણ પ્રકારનું આક્રમણ થતું હોય એવા સમયે દોસ્તો જે છે એ ક્યારે પહેલી વાર આક્રમણ નહીં કરે. આપણે વારે તહેવારે જોઈએ છીએ દોસ્તો કે પાકિસ્તાન જે છે એ સીઝ ફાયર કરીને આપણા દેશમાં આવી જતું હોય, તો આપણે ક્યારેય આપણા લેવલથી પહેલી વાર આક્રમણ કરીએ? તો કે ના જી સર. હા, તો એને યાદ રાખવાનું થાય કે ભાઈ આપણે નો ફર્સ્ટ યુઝની પોલિસી છે. પ્રથમ અણુ પરીક્ષણ 1998માં કર્યું હતું. ભારત દેશમાં જે છે એ પહેલું પરીક્ષણ જે છે એ 1998માં થયું હતું. તો 1998 જે છે એ તમારું સાચું આવશે કે નહીં? પરમાણુ પરીક્ષણની વાત કરે છે હે ને, અણુ પરીક્ષણ. તો યાદ રાખવાનું થાય છે. અહીંયા તમને થોડુંક હું જે છે બેઝિક કહું છું. એક દોસ્તો 1974માં તમે નામ સાંભળ્યું છે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, હે ને, રાજસ્થાન પોખરણ ખાતે. ક્યાં? રાજસ્થાનના પોખરણ ખાતે જે આપણું પેલું દોસ્તો જે છે એ મિશન લાવવામાં આવ્યું હતું, અને ત્યાં જે છે એ પેલું પોખરણ થયું હતું. તો અને બીજું, અને આ શું કામ? કારણ કે દોસ્તો ત્યારે બુદ્ધ પૂર્ણિમા હતી, એટલે આને કહેવાય ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. અને 1998માં દોસ્તો બીજું કર્યું છે, એ પણ સ્થળ તો રાજસ્થાનનું પોખરણ જ છે. ત્યારે હતું ઓપરેશન શક્તિ. વિશ્વ સમક્ષ આપણે શક્તિ પ્રદર્શન કર્યું. હવે જો તમને પ્રશ્ન પૂછે કે પેલું સફળ કયું, તો આ પેલું સફળ છે. પ્રથમ સફળ આ ઇન્દિરા ગાંધીના સમયમાં થયું હતું દોસ્તો. આ જે છે એ અટલ બિહારી વાજપેયીના સમયમાં થયું હતું. ઠીક છે, યસ. અને આને ઓપરેશન શક્તિ કહેવામાં આવશે, કારણ કે વિશ્વ સમક્ષ આપણે શક્તિ પ્રદર્શન કર્યું છે. તો 1998 છે દોસ્તો એ આપણું શું થઈ જશે? અહીંયા ગલત થઈ જશે. શું કામ? કારણ કે પેલું પરીક્ષણ તો 74માં કર્યું હતું ભાઈ, તો આ યાદ રાખવું પડશે. બીજું, ભારતે અણુ હથિયાર નિષેધ સંધિ પર હસ્તાક્ષર કરનાર દેશ છે નહીં. એનપીટી સંધિ જે થઈ છે એમાં ભારતે દોસ્તો શું કર્યું? તો કે હજી સિગ્નેચર કર્યું નથી. કારણ કે દોસ્તો સરકાર એવું માને છે કે એક પ્રકારે અસમાન છે, એટલે કે એક પ્રકારનો ભેદભાવ કરે છે, એટલે આમાં આપણે સિગ્નેચર કરી નથી. તો મતલબ કે નીચે આપેલા વિધાનોમાં માત્ર એક સાચું છે. તો એક સાચું હોય એવું એક પણ આન્સર નથી, એટલે અહીંયા તમને ગ્રેસિંગ આપી દઈ અને આપણે જે છે સી આન્સર અત્યારે સાચો રાખીએ. માત્ર એક જ સાચું થશે. તો તમારે એવું લખવું પડે અહીંયા કે કયા વિધાન ખોટા છે. જો અહીંયા તમે એવું લખી દીધું હોત કયા વિધાન ખોટા છે, તો શાયદ દોસ્તો તમારું બની જાત કે કયા વિધાન ખોટા છે. જો કયા વિધાન ખોટા છે, આવો તમને આન્સર. આમાં તો ગ્રેસિંગ આપી દઈશું એટલે ચિંતા ન કરતા. આવી પછી કે સર ભૂલ થઈ ગઈ, મને ન મજા આવી. તું કન્ટેન્ટ જો ને મજા ના આવી વાળું. ખોટા એવું કીધું હોત તો 2 અને 3 સાચું થાત, તો આપણે દોસ્તો જે છે એ આ આન્સરને બી ને જે છે સાચો રાખી શકત. ઠીક છે, યસ. ચલો આગળ વધીએ. ત્યારબાદ નામ અંગે આપેલા નિવેદન ચકાસો. નો મુખ્ય ઉદ્દેશ સૌથી નાના અને વિકાસશીલ દેશો જે છે એમનું રક્ષણ કરવાનું છે. નામ જે છે એનો સૌથી મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ નાના છે. તો સાચી વાત છે કે વિકાસશીલ રાષ્ટ્રો, કારણ કે વિકસિત તો ઓલરેડી વિકસિત છે જ. તો હવે વિકસિત રાષ્ટ્રો જે છે એ ક્યારેય વિકાસશીલ બાજુ જોશે નહીં, તો અલ્ટિમેટ તેમને નુકસાન થવાનું છે.
ભારત નામનું સ્થાપક મેમ્બર છે. જી હા ભાઈ, 3 નામ જ આપ્યા છે, પંડિત નહેરુ, માર્શલ ટીટો, જનરલ નાસિર. તો બટ ઓબ્વિયસ છે ભાઈ, ફાઉન્ડર મેમ્બર કહી શકાય. માત્ર એશિયા આફ્રિકા દેશો માટેનું જ બનેલું જે છે એ સંગઠન છે? ના ભાઈ. કેમ? કારણ કે દોસ્તો આમાં તો લેટિન અમેરિકા પણ જોડાયેલું છે, લેટિન અમેરિકાના દેશો જોડાયેલા છે. તો આ ગલત થઈ જશે. તો 1 અને 2 જે છે તમારા સાચા આવશે. તો 1 અને 2 તમારા સાચા આવે એટલે કયું થઈ ગયું? તો કે એ ઓપ્શન તમારો સાચો થઈ ગયો. ડન છે. નેક્સ્ટ વન, સાર્ક, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન. સાર્કની સ્થાપના 1985 માં થઈ. હે ને? મેં તમને વાત કરી હતી કે સાર્ક જે છે એમાં આપણે જે ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, લંકા, માલદીવ, અફઘાન, બાંગ્લા આ બધા છે ને. તો સ્થાપના 85 માં થઈ. સભ્ય દેશો માત્ર ભારત અને પાકિસ્તાન સુધી મર્યાદિત છે. નહીં 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 ભાઈ, આમાં તો મેં તમને અલગ અલગ પ્રકારના જે છે એ 8 દેશોના નામ આપ્યા છે. તો એમાં ભારત, પાકિસ્તાન તો મર્યાદિત ન કહેવાય. મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ એશિયામાં આર્થિક અને સાંસ્કૃતિક સહકારને જે છે પ્રોત્સાહિત કરવાનો છે. તો મતલબ કયું આવશે દોસ્તો? 1 અને 3 જે છે તમારો રાઈટ આન્સર આવી જાય. શેમાં? છઠ્ઠા ક્વેશ્ચનમાં આવી જશે. આઈઆરમાં મજા આવે છે ને? અને સ્પેશિયલી આઈઆર નો જે છે દોસ્તો આવો લેક્ચર હોય એ તમે ફર્સ્ટ ટાઈમ જોયો હશે. અને તમને એવા કોઈ ટોપિક દોસ્તો જણાતા હોય, આપ રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરતા હોય, તમને એમ થાય કે સર કોન્ટેન્ટમાં મજા આવે, તો આપ ડેફિનેટલી કમેન્ટમાં લખી દેજો કે સર આવા ટોપિકનો એક લેક્ચર અટેન્ડ કરીએ. બીજા વિષયનો આપણે દરેક વિષયને ન્યાય આપશું એટલે ચિંતા ન કરતા. હા, પણ હું એક દિવસ માની લો કે આ 20 દિવસ છે, હજી 10 દિવસ કદાચ ચલાવવું આપણે પોલિટી, પણ 30 દિવસ પોલિટી ચલાવી દીધા, તમામ ટોપિક પૂરા થઈ ગયા, પછી છેક એક્ઝામ આવે ત્યાં સુધી પોલિટી નહીં આવે, હે ને? બીકોઝ બીજા ટોપિક એ આપણે લેવાના થશે, તો પછી બીજા ટોપિક ક્યારે લેશું આપણે? તો કહેવાનો તાત્પર્ય એ છે કે દરેક ટોપિકને આપણે ન્યાય આપશું, પણ તમને એમ થાય આ ટોપિક આપો તો ડેફિનેટલી આપણે, મને જો યોગ્ય જણાશે અને એ ટોપિકના ક્વેશ્ચન પૂછાતા હશે તો એ ટોપિક આપીશ તમને. ઠીક છે? યસ દોસ્તો. તો નેક્સ્ટ વન, 7મો, યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન પર નિવેદન ચકાસો. ભારત યુએન નું જે છે એક પ્રકારે ફાઉન્ડર મેમ્બર છે દોસ્તો. ભારત દેશ જે છે એ યુનાઇટેડ નેશન જે છે એનું ફાઉન્ડર મેમ્બર છે. જી હા, જે તે વખતે સ્થાપના કરી હતી ત્યારે દોસ્તો જે છે એ 50+1 દેશ હતા. તમને એમ થાય કેમ સર આ એક અલગથી કર્યું? કારણ કે પોલેન્ડ જે છે એમના પ્રતિનિધિએ પાછળથી સિગ્નેચર કરી હતી. મેં તમને યુએન નો લેક્ચર આપ્યો છે, એમાં જે છે આ વાત કરી છે. ભારત સતત નિષ્ઠાવાન સભ્ય તરીકે સુરક્ષા મંડળમાં જે છે એ રહે છે. સુરક્ષા મંડળ એટલે શું? આ યુએન છે દોસ્તો, એની પિલર્સ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ જે છે એ કાઉન્સિલ, યુનાઇટેડ નેશન ટ્રસ્ટશીપ કાઉન્સિલ, યુનાઇટેડ નેશન સેક્રેટરીયલ, है ना? તો આ બધા શું છે દોસ્તો? યુનાઇટેડ નેશન અને યુનાઇટેડ નેશનની જે છે એજન્સી કહેવાય. તમે નામ સાંભળ્યું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. તો આને યાદ રાખવાનું થાય. એમાં જે છે એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે, જેમાં 15 સભ્યો હોય, એમાંથી 5ને વીટો પાવર છે અને 10 જે છે એ નોન પરમનન્ટ છે. આ નોન પરમનન્ટ છે એ દર 2 વર્ષ માટે આવે છે. આમની પાસે કોઈ વીટો પાવર ન હોય. તો ભારત દેશ આ 5માં નથી, હે ને? ભારત દેશ શેમાં છે? આ 2 જે છે વર્ષ માટે આવે છે, બદલાતા રહે છે, એમાં છે. તો બીજું જે છે એ સ્ટેટમેન્ટ આપણું કેવું થઈ જશે દોસ્તો? ગલત થઈ જશે. ભારત શાંતિ જાળવવા માટે મિશનમાં મુખ્ય યોગદાન આપે છે. હા, યુએન ના દોસ્તો કોંગો છે, લેબનાન છે, એમાં જે છે દોસ્તો શું થાય તો કે અલગ અલગ પ્રકારના મિશન હોય, શાંતિ માટેના પીસ મિશન ચલાવવામાં આવતા હોય, તો એમાં યોગદાન આપે છે. તો રાઈટ આન્સર આવી જશે દોસ્તો 1 અને 3 આપણો સાચો છે. ડન છે? આ યુએન નો આખો એક 45 મિનિટનો લેક્ચર છે. આશા રાખું છું કે આજે સવારે તમે આ લેક્ચર જોઈ લીધું હશે, હે ને? એના સિવાયના બધા એજન્સીઓ છે એ પણ આપે જોઈ હશે. નેક્સ્ટ વન, એક્ટ ઈસ્ટ પોલિસી અંગેના નિવેદન. એક્ટ ઈસ્ટ પોલિસી 1991 માં જે છે એ લાવવામાં આવી હતી. એક્ટ ઈસ્ટ પોલિસી એટલે શું દોસ્તો? કે ભારત દેશમાં જે છે એ પૂર્વના દેશ તરફ જોવાની વાત થાય છે, હે ને? એને કહેવાય એક્ટ ઈસ્ટ પોલિસી.
મેં તમને આઈ.કે. ગુજરાલ સાહેબનું નામ આપ્યું હતું અને એ આઈ.કે. ગુજરાલ સાહેબે જે છે એ આ પોલિસી લાવ્યા હતા કે જ્યાં પોલિસીનો જે છે એ વિસ્તાર કરવામાં આવ્યો હતો. તો સાચી વાત છે. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે વેપાર અને જે છે એ રક્ષાનો સહકાર જે છે એ વધારો. તો એ પણ સાચું. એક્ટ ઈસ્ટ પોલિસી માત્ર વેપારને જ લગતી છે. નહીં જો આ ઉપર ઓલરેડી લખેલું છે વેપાર અને ડિફેન્સ, તો આ સ્ટેટમેન્ટ તો તમારું ઓટોમેટિકલી ગલત પડી જાય. તો 1 અને 2 તમારા સાચા પડશે. ઠીક છે. ઓકે, અને આપણો કોર્સ ચાલી રહ્યો છે દોસ્તો. એમાં આપણે જોડાવવું હોય તો 80 દિવસનો ટાર્ગેટ છે. 20 દિવસ આપણા પૂર્ણ થઈ ગયા. તમને રોજ 7 કલાકનું એક શેડ્યુલ મળી જશે. એનું માટે અલગથી એક ગ્રુપ છે જેમાં માત્ર પેઇડ સબસ્ક્રાઇબર રહેશે. અને અત્યાર સુધીમાં લગભગ 201 જેટલા સબસ્ક્રાઇબર જે છે આમાં જોડાઈ ચૂક્યા છે. યુપીએસસી ના પીવાયક્યુ છેલ્લા 11 વર્ષના ગુજરાતીમાં એ પણ તમને સ્પષ્ટીકરણ સાથે શું કામ આન્સર જે તે આવે એ જ આપીશ. મારી મેન્ટરશિપ જે છે દોસ્તો છે એ તમને આ કોર્સમાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ મળશે. અને એમાં તમને હું એ સમજાવીશ કે ભાઈ કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ. અને આ કોર્સ સિવાય આપ જીપીએસસી ક્લાસ 1 2 ની તૈયારી કરતા હોય સાથે સાથે તો આપ એડવાન્સ કોર્સ જે છે એ લઈ શકો છો. આમાં દોસ્તો તમને ફેકલ્ટીઝ જે છે એ અલગ અલગ સબ્જેક્ટના રેકોર્ડ લેક્ચર આપશે. પ્લસમાં તમારા કોઈ ડાઉટ સોલ્વિંગ હશે તો એ પણ તમે ફેકલ્ટી પાસે કરી શકશો. આ બધા ફેકલ્ટીઓના નામ છે દોસ્તો કે જે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ સાથે જે છે એ સંકળાયેલા લોકો છે. અને આટલું આપણા લેક્ચરમાંથી જે છે એ પૂછાય છે. અમે તમને અગાઉ પણ વાત કરેલી છે. અને સાથે સાથે દોસ્તો અમે કોઈ દાવાઓ કરીએ છીએ તો એ પૂછાય છે એટલા માટે દાવો કરીએ છીએ, હે ને. એવું તો નથી કે ભાઈ ગમે ત્યાંથી પૂછાય છે. અમે તમને એક મટીરિયલ આપીએ છીએ, એ મુજબના લેક્ચર્સ છે, પ્રોપર પ્રિપેરેશન કરાવીએ છીએ, જ્યાં માત્ર ને માત્ર જે છે સિરિયસનેસથી ભણવાવાળા લોકો આવે છે. તો આપ બી એવા કેન્ડિડેટમાં જે છે આવતા હોય કે ભાઈ આપ થોડાક માર્ક માટે રહી જતા હોય તો ડેફિનેટલી દોસ્તો જે છે એ આપ આવી શકો છો. ઠીક છે. ચલો તો 9મો ક્વેશ્ચન છે દોસ્તો. આ 9મો ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ભારતની વિદેશ નીતિ કયા બંધારણીય સિદ્ધાંતથી પ્રેરિત છે? ચલો હવે આ તો બહુ સરળ છે. બસ અનુચ્છેદ 51માં દોસ્તો જે છે એ આપણે ત્યાં લખેલું જ છે કે ભારત દેશમાં જે છે એ તમામ પ્રકારની બાબતો અનુચ્છેદ 51માં. અને લાસ્ટ વન સોરી, નીચે આપેલા નિવેદનમાંથી કયા નિવેદન ખોટા છે? વિદેશ નીતિ શાંતિ, સહકાર અને સ્વતંત્રતા પર જે છે એ આધારિત છે. ભારત દેશની જે વિદેશ નીતિ છે એ શાંતિ, સહકાર, સ્વતંત્રતા અને અહિંસા જે છે એ મુદ્દો તમને ભૂલ ખવડાવવા માટે લાવવામાં આવ્યો છે. શાંતિ, સહકાર, સ્વતંત્રતા અને અહિંસા આના ઉપર આધારિત છે. વિદેશ નીતિ મુખ્ય હેતુ પોતાના વ્યાપારનો વિકાસ કરવો છે. હા ભાઈ, એ તો દરેક માટે હોય. આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં માન્યતા અને યોગદાન મેળવવું છે, એ પણ આપણે હોય છે દોસ્તો. જેમ કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું પરમનન્ટ મેમ્બર જે છે આપણે બનવાનું છે. તો બીજું અને ત્રીજું જે છે તમારું અહીંયા સાચું થઈ જશે. ઓકે, તો આજે તમારે દોસ્તો કમેન્ટ કરવાની છે કે તમારા કેટલા આન્સર જે છે એ સાચા પડે છે. બંધારણ આખું પૂર્ણ થઈ જશે પછી હું તમારી જોડે ગૂગલ મીટ કરીશ કે ભાઈ તમે જે સીટ મેન્ટેન કરી છે એ સીટમાં કયા ટોપિકમાંથી કેવા જે છે એ ક્વેશ્ચન તમારા ખોટા પડ્યા છે. ઠીક છે. તો આજનો આ 20મા દિવસનો પ્રોગ્રામ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે 29 તારીખ છે અને 21મો જે છે ડે છે. તમને સીટ આપી છે એ મુજબના લેક્ચર જોવાના છે અને એ મુજબની જે છે પ્રિપેરેશન કરવાની છે. કંઈ ખ્યાલ ન આવે તો આપ ડેફિનેટલી દોસ્તો જે છે એ કોન્ટેક્ટ કરી શકો છો. 20 દિવસ પછી આવતીકાલે 21મો દિવસ ચલાવશું આપણે. ઠીક છે. ચલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવજો, બાય, સિયા. મળીએ છીએ આવતીકાલે સાંજે પાછા 9 વાગ્યાના ટકોરે. ચલો, થેન્ક યુ દોસ્તો.